ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता बीजो अध्याय श्लोक नंबर 47। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भूः मा ते संगोत्स्व कर्मणि। 47માં શ્લોક પછી આપણે બે જે ચરણ જે છે એની આપણે વાત કરતા હતા। એક સમત્વમ યોગ ઉચ્યતે, એક યોગ કર્મસુ કૌશલ। ગઈ વખતે સમત્વમ યોગ ઉચ્યતે ઉપર વાત કરી હતી મેં કે વ્યક્તિ જ્યારે કર્મ કરે તો કર્મફલ અવશ્યંભાવી છે, કે કર્મફળ તો આવશે જ। કર્મ કરે ત્યાં સુધી વ્યક્તિ જે છે એને સ્વતંત્રતા છે। કર્મફળ આવશે, કેવા પ્રકારનું આવશે એમાં સ્વતંત્રતા નથી। તો ગઈ વખતે મેં તમને વાત કરી હતી કે આપણી સંસ્કૃતિમાં ઈશ્વર તરફથી જે કાંઈ આવે એને આપણે હંમેશા પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ। 4 પ્રકારના કર્મફળ છે, આપણી અપેક્ષા જેટલું, અપેક્ષાથી ઓછું, અપેક્ષાથી વિરુદ્ધ અને અપેક્ષાથી ઓછું। તો 4 પ્રકારના કર્મફળ ઈશ્વર મોકલે છે। તો જો ઈશ્વરની, ગઈ વખતે આપણે જોયું હતું કે ઈશ્વરની કર્માધ્યક્ષ તરીકેની ઓળખ બરાબર છે, એ કર્મફળ હેતુ છે, હું કર્મ હેતુ છું, એ સમજ અગર બરાબર છે તો 4 પ્રકારના કર્મફળ આવશે તો વ્યક્તિને મોર ઓર લેસ સેમનેસ ઓફ ધ માઇન્ડ જળવાઈ રહે। એમ કે અપોઝિટ હોય અને મોર હોય તો ઈ સાવ એક્સ્ટ્રીમ એન્ડ્સ છે, કે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કર્મફળ મળ્યું અને પોતાની ઈચ્છાથી બહુ વધારે કર્મફળ મળ્યું, તો બંને એક્સ્ટ્રીમ્સ છે। તો એક્સ્ટ્રીમ્સ પ્રત્યે જડતા નથી, પરંતુ મોર ઓર લેસ રિસ્પોન્સ સેમ છે। શા માટે? તો કે એ મોકલનારને જુએ છે, એ આપણે ગઈ વખતે જોયું હતું। હવે એમાં એક વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે હજી એડ કરવાનો છે એમાં, કે ધારો કે કોઈ વ્યક્તિ મને એવું કે ઓહો કર્મફળ પ્રત્યેની દ્રષ્ટિ માટેનું આ તો બહુ સરસ ડેફિનેશન છે કર્મયોગની। શું? તો કે 4 પ્રકારના કર્મફળ માટે સમત્વ બુદ્ધિને કર્મયોગ કે છે, એવી જો તમારી વ્યાખ્યા હોય તો આ તો બહુ ફાઇન ડેફિનેશન છે। એક પૂજ્ય સ્વામીજી એવી એક બહુ સરસ સ્ટોરી એની એક કહેતા, એની બનાવેલી સ્ટોરી છે પૂજ્ય સ્વામીજી। કે કોઈ વ્યક્તિ જે છે એને આટલી વ્યાખ્યા સાંભળી, આટલી સમત્વમ યોગ ઉચ્યતે, આટલું જ સાંભળ્યું। સમત્વમ યોગ ઉચ્યતે અર્થાત તો કે 4 પ્રકારના કર્મફળ મોકલનાર ભગવાન, અને ભગવાને મોકલ્યું છે માટે એ તો મારા માટે પ્રસાદ, અને મને પ્રસાદ છે તો પ્રસાદ એ તું પ્રસન્નતા, પ્રસાદમાં તો પ્રસન્નતા હોય, કારણ કે ઈશ્વર તરફથી આવેલું છે, ઈશ્વર કર્માધ્યક્ષ છે।
તો ચારે ચાર પ્રકારના કર્મફળ ભગવાન મોકલે છે. તો લેસ કે અપોઝિટ હોય તો બી મારા માટે પ્રસાદ, મોર કે ઇક્વલ હોય તો બી મારા માટે પ્રસાદ. તો એ વ્યક્તિ સ્વામીજીને આવીને કહે છે કે સ્વામીજી, હું કર્મ કરું, એક એવું કર્મ મારે કરવું છે, પછી એમાં આવા ચાર પ્રકારના કર્મફળમાંથી કોઈ બી આવશે ને તો હું એને પ્રસાદ રૂપે ગ્રહણ કરીશ. એટલે સ્વામીજી કે ભાઈ તારે કયું કર્મ કરવું છે? તો કે જો સાંભળો મારો પ્લાન. એમ કે બોમ્બે હું આવા અપાર્ટમેન્ટમાં રહું છું અને મારા નેક્સ્ટ ડોર નાઈબર છે ને એ બહુ બધા ગોરખ ધંધા કરે છે, બિઝનેસ કરે છે ને એમાં બહુ બધા એને બ્લેક મની ભેગા કર્યા છે. બ્લેક મની જે છે એ એના ઘરની તિજોરીમાં રાખે છે. એમ કે મારું ઘર બી ગ્રાઉન્ડ ફ્લોરમાં છે, એનું બી ગ્રાઉન્ડ ફ્લોરમાં છે, મારી બાજુમાં જ. ગ્રાઉન્ડ ફ્લોરમાં મારા બેના જ છે. અને એવો એનો બિઝનેસ છે કે એ બિઝનેસમાં બહુ બધા બ્લેક મની જનરેટ થાય. પણ હવે રૂપિયાની થપ્પી રાખે તો હવે 500-500ની નોટમાં ક્યાં આરો આવવાનો? એટલે મને ખ્યાલ છે એ બધા સોનાના બિસ્કિટ લઈને રાખે છે બાજુમાં. અને આમ બધા નોકર ચાકર ને બધું આવતા જતા અમારે બહુ જ વાટકી વ્યવહાર હોય. એટલે મને એમ ખ્યાલ આવી ગયો છે કે એના ઘરમાં ઈ સોનાના બિસ્કિટ તિજોરીમાં કયા રૂમમાં કેવી રીતે રાખે છે આપણને બધી ખબર છે. અને મને એની ઉપર એટલો બધો ઈ ફેમિલી માટે, એમાં ખાસ કરીને આ જે વેપારી છે એની ઉપર એટલો ગુસ્સો છે. તો આપણે નક્કી કર્યું છે કે બધા સોનાના બિસ્કિટ છે ને એકવાર એ બહારગામ જાય ને ત્યારે બધું એટલે બધું મારા કબજામાં કરી લેવું છે. અને મારી તૈયારી પૂરેપૂરી છે. મારા ઘરથી એના ઘર સુધીની મેં એક આખી એવી એક સુરંગ કરી દીધી છે, એવો ગુપ્ત રસ્તો કરી દીધો છે. હવે એ આ ક્રિસમસના વેકેશનમાં આખું ફેમિલી દુબઈ ફરવા જાય છે. ઓકે. અને એ લોકોને મારી ફેમિલી ઉપર બહુ ભરોસો છે, એટલે બધું આમ કે ધ્યાન રાખવાનું તો અમને જ સોંપીને જવાના છે. એટલે પછી એમ કે 25મી ડિસેમ્બરની રાત્રે શાંતિથી મારો બધો કારભાર હું કરી લઈશ. છેલ્લું એક એની જે જ્યાં આગળ કપબોર્ડ છે એની છેલ્લી દિવાલમાં મારે હોલ પાડવાનું બાકી છે. 25મી ડિસેમ્બર ઓપરેશન કરી લઈશ. અને હું મારું કર્મ કરું છું બહુ જ ખંતથી, બહુ પ્લાનિંગ કર્યું છે, બહુ એનો આખો નકશો બનાવ્યો છે. અને ધીરે ધીરે ઉંદરની જેમ બધું ખોદી બી કાઢ્યું છે. છેલ્લું ઓપરેશન બાકી છે. અને દુબઈ જશે ત્યારે એના દુબઈના બધા સોનાના બિસ્કિટ, એનો દુબઈમાં બિઝનેસ છે એટલે દુબઈથી જ એ બધા બિસ્કિટ લાવ્યા છે સોનાના. તો હું બધા એમાંથી એના કપબોર્ડમાંથી લઈ અને હું સગે વગે કરી નાખવાનો છું. તો હું કર્મયોગી થયો ને સ્વામીજી. કારણ કે હું મારું કર્મ કેટલા બધા 6 મંથથી જબરજસ્ત પ્લાનિંગ એકદમ સિફતથી કરું છું. આજ સુધી કોઈને ડાઉટ નથી ગયો. અને ભયંકર, એમ કે તમે એમ કીધું ને કે કર્મ કરો ત્યારે તમારા પૂરેપૂરા તમારું દિમાગ, તમારા રિસોર્સિસ, તમારી મહેનત કોઈ પણ પ્રકારની આળસ વિના લગાડી અને તમે કર્મ કરો. પછી જ્યારે ફળ આવે તો એ 4 પ્રકારના ફળ જે છે એને તમારે પ્રસાદ તરીકે ગ્રહણ કરવાના. એનું નામ કર્મયોગ. આઈ એમ રેડી ટુ ટેક એઝ અ પ્રસાદ. ધારો કે માની લ્યો કે હું એની તિજોરીમાંથી બિસ્કિટ કાઢું છું અને એને કોઈક એવી મને ખબર ન હોય એવી કોઈક સિક્યોરિટી અંદર મૂકેલી હોય કે એનાથી તરત જ કોઈ એલાર્મ વાગવા માંડે, સીસીટીવીમાં એને દુબઈ ખબર પડી જાય અને તાત્કાલિક પોલીસ આવે. આમ એવું થવાનું નથી સ્વામીજી. કારણ કે આવા બ્લેકના પૈસા માટે કોઈ સીધું પોલીસને બોલાવે તો એને જ જેલમાં જવું પડે. એટલે એવું તો આમ તો ન જ હોય, પણ
હાઇપોથેટિકલી માનો કે એને કર્યું છે અને મારે જેલના સળિયા ગણવા પડે એને કારણે, તો એને પણ હું ભગવાનનો પ્રસાદ ગણીશ. પછી માની લ્યો કે હું માનું છું કે એની અંદર બધા સોનાના બિસ્કિટ છે ઈ કપબોર્ડમાં, પણ એને કંઈક એ બધા સોનાના બિસ્કિટ કોઈ બીજા સગાવાલાની ઘરે સપોઝ મૂકી દીધા દીકરા દીકરીની ઘરે, અને મને એમાંથી ખાલી કોઈ થોડાક 500ની એમ કે 2-5 લાખની ખાલી થપ્પીઓ મળે મારી અપેક્ષાથી એકદમ લેસ રિઝલ્ટ, તો બી મારા માટે ઈશ્વરનો પ્રસાદ. જેલના સળિયા ગણવા પડે ઈશ્વરનો પ્રસાદ. લેસ કર્મફળ મળે, મારી અપેક્ષાથી ખૂબ જ ઓછું 2-5 લાખ જ મળ્યા, તો બી ઈશ્વરનો પ્રસાદ. પછી તો કે મને એમ લાગે છે કે એની પાસે લગભગ 20-25 કિલો બિસ્કિટ હશે ત્યાં સોનાના, તો મારી અપેક્ષા જેટલું 20-25 કિલો બિસ્કિટ મળી જાય તો બી ભગવાનનો પ્રસાદ. અને 20-25 કિલો બિસ્કિટ બી મળે સોનાના, અને સાચા ડાયમંડ બી અંદર મળી જાય મારી અપેક્ષાથી બહુ વધારે, તો બી ઈશ્વરનો પ્રસાદ. તો મને 4 પ્રકારના કર્મફળ સામે બિલકુલ દુઃખ નથી, વાંધો નથી. હું એ બધું પ્રસન્નતાથી 4 પ્રકારના કર્મફળ માટે હું તૈયાર છું. તો તમને લાગે છે હું કેવડો મોટો કર્મયોગી? કે વ્યક્તિ જે છે એ 4 પ્રકારના કર્મફળ જે છે એને પ્રસાદ તરીકે લે, કે ઈશ્વર કર્માધ્યક્ષ છે એને મોકલેલું છે એવી રીતે લે, એટલે એ વ્યક્તિ જે છે એ કર્મયોગી બને ખરી? તો કે ના. સમત્વમ યોગ ઉચ્યતે એટલી જ કર્મયોગની વ્યાખ્યા ટાઈટ વ્યાખ્યા નથી. એની અંદર આવા બધા લૂપ હોલ્સ છે. સો એ જે છે એ વ્યાખ્યા એકચ્યુઅલી પૂરી ક્યારે થાય? તો કે એની અંદર યોગ કર્મસુ કૌશલમ ભળેલું હોય તો. યોગ કર્મસુ કૌશલમ ભળેલું એટલે શું? તો કે મેં તમને જ્યારે કર્મની વાત છે ત્યારે એ તમને મેં વાત કરેલી હતી કે આપણા કર્મો ઉપર ધર્મની મહોર છે તો આપણે કરેલું કર્મ કર્મયોગ બનશે. ધર્મની મહોર નથી મારેલી તો એ કર્મ કદી કર્મયોગ બની ન શકે. એટલે યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા જ કર્મયોગ છે. ત્યાં આગળ મેં તમને 2 વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી હતી કે જ્યારે કર્મની પસંદગી કરવાની આવે છે તો 2 વસ્તુ ઓબ્સ્ટેકલ બનીને, આડખીલી બનીને હંમેશા ઊભી રહેશે. પહેલી વસ્તુ તો કે મને મારું કર્તવ્ય કર્મ છે એ બહુ સારું નથી લાગતું. આપણે આપણા રાગદ્વેષને સરેન્ડર થવાની સાહજિક ટેન્ડન્સી છે. ના, આ તો મને નહીં ફાવે, આવું તો કેવી રીતે થાય, આનાથી મને શું મળે, ઇટ્સ નોટ કન્વિનિયન્ટ, આ બહુ કમ્ફર્ટેબલ નથી. nth નંબર ઓફ થિંગ્સ આડી આવવાની. જ્યારે કર્મની પસંદગીનો સવાલ આવે છે કે કયું કર્મ કરવું, તો એ કયું કર્મ કરવું એનો નિર્ધાર મારા રાગદ્વેષ કરવા માંડે છે આપણી અંદરથી. એ તો કે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય, ના મને નથી ફાવતું, ના આમાં તો બહુ તકલીફ છે, આવું માન નથી કરવું, મને નથી ગમતું, ઇટ્સ નોટ કન્વિનિયન્ટ, એ કમ્ફર્ટેબલ નથી, મારે નથી કરવું. તો તમે જો કે એ સાધકના જીવનની એવડી મોટી યાત્રા છે, એવડું મોટું યુ કેન સે, આ એક જ પોઈન્ટ ઉપર તમે કેટલા વર્ષો સુધી સાધના કરવાની છે કે મને ન ગમે, મને એમાંથી શું મળે, એટલે મારી સેલ્ફિશ વસ્તુ બહાર આવે કે ના મને મજા નથી આવતી, એમાં મને શું મળે, મારે નથી કરવું. તો કર્તવ્ય કર્મ, વોટ ઇઝ ટુ બી ડન, એ પરિસ્થિતિ મારી પાસે એ પ્રતિસાદ માંગે છે, એ ધર્મ છે, એ વિશેષ ધર્મ છે, અને વિશેષ ધર્મ રૂપે ભગવાન ઉભો છે. કર્તવ્ય કર્મ રૂપે એ વિશેષ ધર્મ રૂપે ઈશ્વર ઉભો છે. એ જ કર્તવ્ય કર્મ, એ જ ભગવાન છે. તો આપણે શું કરશું? તો કે આપણા સેલ્ફિશ મોટિવ, આપણો કમ્ફર્ટ ઝોન,
આપણા રાગ દ્વેષ, આપણા પ્રેજ્યુડાઇસ, આપણા એ ગમા અણગમા, એ બધું જ આપણી ઉપર શાસન કરવા માંડે. એ જ બધું આમ પોપઅપ થઈને ઉપર આવે. સામ્રાજ્ય તો કે એ બધાનું જ છે. એ કમ્ફર્ટ, એ કન્વિનિયન્ટ, એ રાગદ્વેષ, એ પ્રેજ્યુડાઇસ, મને ગમે ન ગમે, મને શું પ્રાપ્ત થાય, એ બધું જ રૂલ કરવા માંડે. એટલે મારા હૃદયના સિંહાસન ઉપર ધર્મનું શાસન નથી. કયા ધર્મ? તો કે વિશેષ ધર્મ, મારું કર્તવ્ય કર્મ, મારી ડ્યુટી. પરિસ્થિતિ રૂપ ઈશ્વર જે માંગે છે એનું શાસન નથી. મને નથી ગમતું, મને આળસ આવે છે, મારો મૂડ નથી, મારે નથી કરવું. તો એ એક વસ્તુ ત્યારે મેં તમને કીધી હતી કે કુશળતા એ છે, કર્મ કરવાની પસંદગીમાં કુશળતા એ છે કે આપણને શું પ્રાપ્ત થશે, આપણને ગમશે કે નહીં ગમે, આપણો સમય એમાં બહુ બધો જતો રહેશે, આપણને બહુ અગવડ પડશે, એ બધી વસ્તુની આહુતિ આપીએ, એ બધી વસ્તુને બાજુ પર મૂકીએ અને એક્ઝેક્ટલી પરિસ્થિતિ રૂપ ઈશ્વર છે એને શરણે જાય. ધર્મરૂપ ઈશ્વર જે છે એનું મારા હૃદય ઉપર એનું શાસન ચાલે, એને હું ધર્મને મારી લાઈફને રૂલ કરવા માટે ધર્મને અલાવ કરું, નહીં કે મારી ફેન્ટસીને. તો જ્યારે જ્યારે ધર્મનું વરણ કરું, કર્તવ્ય કર્મનું વરણ કરું, વોટ ઇઝ ટુ બી ડન એનું વરણ કરું, વોટ ઇઝ પ્રોપર એનું વરણ કરું, દેટ ઇઝ કોલ્ડ કુશળતા. યોગ કર્મસુ કૌશલમ, એનું નામ જ કુશળતા. એ એક એસ્પેક્ટ મેં તમને વાત કરી, દેટ ઇઝ વિશેષ ધર્મ, દેટ ઇઝ કર્તવ્ય કર્મ. એ જ વખતે મેં તમને બીજું વાત કરી હતી, દેટ ઇઝ સામાન્ય ધર્મ. દેટ ઇઝ તો કે નૈતિકતા, વેલ્યુઝ, પ્રિન્સિપલ્સ, એ બી રોજે સામે આવવાનું. જ્યારે બી કર્મની પસંદગી છે તો હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, બહુ વાર ગ્રે એરિયા છે કે થોડું ચીટિંગ કરી લીધું, થોડું કરપ્શન આપી દીધું, થોડું ખોટું બોલી દીધું, થોડું મેન્યુપ્યુલેશન કરી દીધું, થોડું ગોસિપ કરી લીધું, થોડું અસત્યનું આચરણ કરી લીધું, એવું તો રોજે લાલચ આવવાની. તો જ્યારે કર્મની પસંદગી છે તો વ્યક્તિ કર્મ જ્યારે કરે છે ત્યારે મારા ભગવાનની આજ્ઞા છે એટલે મારે આ કર્મ કરવાનું છે. તો તમને લાગે છે કે હું આ લાંચ આપું છું ને લાંચ લઉં છું એ મારા ભગવાનની આજ્ઞા છે, એવું હોય? આ ગ્લાસ જે છે એ પેગ હું પીવું છું, આ ભગવાનની આજ્ઞા છે, આ દારૂનો પેગ લગાવું છું ભગવાનના નામે, એવું હોય? તો જ્યારે બી વ્યક્તિ કર્મની પસંદગી કરે છે તો એક તો કર્તવ્ય કર્મની પસંદગી કરે છે, પ્રોપર કર્મ છે એની પસંદગી કરે છે. બીજું તો કે એ કર્મ નૈતિક મૂલ્યોને વરેલું એવું કર્મ છે. અસત્ય છે, અનૈતિકતા છે, એટલે સત્ય ને અસત્ય બે સામે આવે છે, નીતિ ને અનીતિ બંને સામે આવે છે. તો એવે વખતે તો કે જે સત્ય છે એનું ગ્રહણ કરે, જે ધર્મ છે એનું ગ્રહણ કરે, જે અહિંસા છે એનું ગ્રહણ કરે. હિંસા ને અહિંસા બે સામે આવ્યા કે નોનવેજ ખાવાનું, ઈંડાવાળી કેક ખાવાની વગેરે, અને તો કે શુદ્ધ આહાર, સાત્વિક આહાર, તો બેઉ પસંદગી સામે આવે. તો દરેક વખતે તો કે વ્યક્તિ અધર્મ અને ધર્મ બે સામે આવે તો અધર્મને બાજુ પર મૂકી અને ધર્મનું વરણ કરે, નીતિનું, મૂલ્યોનું, યુનિવર્સલ વેલ્યુઝ જે છે એનું વરણ કરે, દેટ ઇઝ કોલ્ડ કુશળતા. બેઉ વસ્તુ સામે તો આવવાની જ છે. કોઈનું પણ જીવન એવું નથી કે એ બધી નકામી વસ્તુઓ જે અધર્મ છે એની સામે ના આવે, એવું નહીં, બધાની સામે આવે. એક વેપારી હોય તો વેપારી એક વસ્તુ વેચતો હોય તો ત્યાં બી આવે, એક શિક્ષક છે એની સામે બી આવે, એક પ્રોફેશનલ વ્યક્તિ છે, બધાને એ તો સામનો કરવાનો આવે છે. તો કર્મયોગી એ છે કે જે હંમેશા કર્તવ્ય કર્મનું વરણ કરે અને હંમેશા તો કે જે નૈતિક મૂલ્યવાળું જીવન છે એનું વરણ કરે.
એટલે જ્યારે કર્મની પસંદગીની વાત છે તો એ સામાન્ય અને વિશેષ ધર્મને સામે રાખીને કર્મની પસંદગી કરે, ધેટ ઇઝ કોલ્ડ કુશળતા. એટલે પછી તો એ સવાલ જ નથી કે વ્યક્તિ એમ કે હું ચોરી કરું અને પછી મને 4 માંથી કોઈ પણ કર્મફળ મળે તો મને વાંધો નથી, પણ જ્યારે કર્મની પસંદગી છે ત્યાં કુશળતા છે કે એ અધર્મને ગ્રહણ કરે તો એ કર્મયોગ બની જ ન શકે. કારણ કે ભગવાન જે છે એ કોઈ ખાલી મૂર્તિમાં કેદ થયેલો નથી. ભગવાન જે છે એ સમગ્ર સૃષ્ટિમાં સંવાદિતા રૂપે, ધર્મ રૂપે, સત્ય રૂપે, અહિંસા રૂપે, કર્તવ્ય કર્મ રૂપે ભગવાન વિલસી રહ્યો છે. એટલે આ જે વ્યક્તિ જે છે એની વાર્તા મેં તમને એટલે કીધી કે એ ખ્યાલ આવે કે ખાલી સમત્વમ યોગ ઉચ્યતે એ ટાઈટ વ્યાખ્યા નથી. સમત્વમ યોગ ઉચ્યતે એની સાથે યોગ કર્મસુ કૌશલમ બળે, એ બંને ભેગા થાય તો આખી કર્મયોગની વ્યાખ્યા તો ટાઈટ બને કે જ્યારે વ્યક્તિએ કર્મોની પસંદગી કરી છે ત્યારે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મને ફોલો કરીને, એટલે we don't allow રાગ દ્વેષા ટુ રૂલ, we allow ધર્મા ટુ રૂલ. ધર્મ જે છે મારી લાઈફમાં ધર્મનું શાસન છે, રાગ દ્વેષનું શાસન નથી. એટલે આખી જિંદગીની કોઈ સાધના હોય તો રાગ દ્વેષનું સામ્રાજ્ય ન ચાલે. રાગ દ્વેષ હંમેશા રહેશે ખરા, પણ રાગ દ્વેષને આપણે તો કે આપણા સકંજામાં એને આપણે દબાવીને રાખ્યા છે. રાગ દ્વેષને આપણે એવું અલાવન્સ નથી આપ્યું કે એ લોકો ગમે તેમ કરીને આપણી લાઈફનું શાસન કરે, એવું નથી. ધર્મનું શાસન. એટલે એ બંને ભેગું થશે, યોગ કર્મસુ કૌશલમ અને તો કે સમત્વમ યોગ ઉચ્યતે, ત્યારે આવી રીતે કર્મયોગની કમ્પ્લીટ વ્યાખ્યા બનશે. હવે મેં તમને વાત કરી હતી કે એક બીજો પોઈન્ટ જે છે એ મારે તમને વચ્ચે લેવાનો, મેં તમને કીધું તું વચ્ચે લઈ લઈશ, કે આપણે રોજે જે પૂજા કરીએ, ખરે પંચોપચાર પૂજા કરતા હોય, ષોડશોપચાર પૂજા કરતા હોય, તો હવે સમાજમાં એક એવા પ્રકારની માન્યતા છે કે જે આવી રીતે મંદિરમાં પૂજા કરે છે એ સાચો મહાન ભક્ત છે. 365 ડેઝ રોજે લાલાની પૂજા કરે, રોજે શિવજીનો રુદ્રાભિષેક કરે અને એ મહાન ભક્ત છે. તો હવે આપણે જોઈએ અત્યારે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે હું કહું છું તમને, કે એ પૂજા જે છે શા માટે છે? પૂજા રૂમની પૂજા શેને માટે? પૂજા રૂમની પૂજા કરનારો જે છે એ મહાન ભક્ત છે, અલ્ટિમેટ ભક્ત છે કે કર્મયોગી? એ હવે અત્યારે જોવાનું. આપણે અત્યારે કર્મયોગીની વાત કરી તો બધાના મગજમાં એક એવો ખ્યાલ છે કે ભક્તિ યોગ જુદો છે, કર્મયોગ જુદો છે, આવું બધાને છે. એટલે હવે અત્યારે હું તમને એ બે વચ્ચેનું કયું કનેક્શન છે, શું છે? કર્મયોગી અલ્ટિમેટ મહાન ભક્ત છે કે પછી રોજે પૂજા રૂમમાં જય જગદીશ હરે એ છે? આપણે જોઈએ. ઓર યુ કેન સી બે વચ્ચેનું શું કનેક્શન છે. તો એ હું તમને હવે કહું કે આપણી સંસ્કૃતિ જે છે એટલી મહાન છે, એમાં એક એક વસ્તુ જે આપેલી હોય, જે આજ્ઞા આપેલી હોય, એમાં એટલું ડેપ્થ હોય, એટલું થરો હોય એ બધી વસ્તુ. અને આપણે સમજ્યા વિના બહુ બધા લોકો પોતાના ઘરના પૂજા રૂમની પૂજા મૂકી દીધી હોય, ફિઝિકલ પ્રેયર, કાયિક પૂજા. તો એ કેટલું બધું નુકસાનકારક છે હું તમને સમજાવું. કે જ્યારે વ્યક્તિ પૂજા રૂમમાં પૂજા કરે છે, એનો દરેક ગૃહસ્થીને રોજે પોતાના પૂજા રૂમમાં પોતાના ઈષ્ટ દેવતાની પૂજા કરવાનો આદેશ હોય. કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો કૃષ્ણ ભગવાન, શિવજીનું તો શિવજીની, રામ ભગવાન તો રામ ભગવાનની. તો હવે જ્યારે પૂજા કરે છે વ્યક્તિ રોજે 365 ડેઝ, તો
તો એના સામે તો કે કૃષ્ણ ભગવાન છે, પછી તો કે એની પાસે પૂજા દ્રવ્યો છે, પુષ્પ છે, પછી તો કે અગરબત્તી છે, દીવો કરેલો છે, બહુ બધા પૂજા દ્રવ્ય છે, ને ભગવાનનો સરસ મજાનો કૃષ્ણ ભગવાનનો વિગ્રહ છે, અને રોજ એ ભગવાનની સુંદર પૂજા કરે છે. હવે પૂજા રૂમ જે છે એમાં એ પોતે રોજે પુષ્પથી ભગવાનની અર્ચના કરે છે. ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ. તો એ પૂજા રોજ કરે છે ત્યારે એ 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ રોજ પૂજા રૂમમાં છે, અને સામે એને ભગવાનનો વિગ્રહ દેખાય છે, અને રોજે આવી રીતે ભગવાનની અર્ચના કરે છે, જય જગદીશ હરે આરતી કરે છે. હવે એ જે પૂજા રૂમની પૂજા છે, તો એ જે ભક્ત જે છે એ અત્યારે 30 મિનિટ કે 50 મિનિટ કે 1 કલાકનો એ ભક્ત છે. એ ભક્તની એ ભક્તિ ખાલી 50 મિનિટ પૂરતી સીમિત રહે તો એ ખરેખર ભક્ત નથી, સાચો ભક્ત નથી. હવે પછી થોડા વર્ષો જાય, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે, તો એની ભક્તિ હવે પૂજા રૂમની બહાર પણ એ ભક્ત તરીકે ચાલુ રહે, એના માટે આ ભક્તિ છે. અત્યારે ભક્તિ કરે છે તો ખાલી એવું કહી શકાય કે પાર્ટ ટાઈમ ભક્ત છે. એ જ્યારે પૂજા રૂમની અંદર આવ્યો એટલે પોતે પોતાની જાતને એમ કે હું ભક્ત છું ને તમે ભગવાન. હવે જ્યારે એ વ્યક્તિ ભગવદ્ ગીતાનું શ્રવણ કરે તો હવે એને ધીરે ધીરે એ સમજ આવશે કે આ મારો પ્રભુ જે છે એ ખાલી આ એક વિગ્રહની અંદર નથી કૃષ્ણ ભગવાન. આ જ કૃષ્ણ ભગવાન તો કે સમગ્ર સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત છે. આજ કૃષ્ણ ભગવાન, આજ શિવજી, આજ રામ ભગવાન, આજ ગણપતિ ભગવાન સમગ્ર સૃષ્ટિના બધા જ તત્વોમાં એ જ સત રૂપે, ચિત્ત રૂપે, આનંદ રૂપે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે મારો ભગવાન જ બધે વિલસી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સો દરેક પરિસ્થિતિ રૂપે પણ ભગવાન છે, પરિસ્થિતિ મોકલનાર પણ ભગવાન છે. પહેલા એને ખાલી વિગ્રહની અંદર જ કૃષ્ણનું દર્શન થતું હતું. હવે કૃષ્ણ ભગવાનનું તત્વ એને જાણ્યું ભગવદ્ ગીતાથી. પછી તો કે સાથે સાથે કૃષ્ણ ભગવાન કર્માધ્યક્ષ છે. એ જ ભગવાન તો કે કર્મફલ હેતુ છે, કર્માધ્યક્ષ છે, અને જે કંઈ આપણે કર્મો કરીએ છીએ એનો આદેશ છે, એ એને સમજાયું. તો હવે પૂજા રૂમની દિવાલો જે છે એ ધીરે ધીરે તો કે ડિસએપિયર થવા માંડી, એ અદ્રશ્ય થવા માંડી. હવે એને પૂજા રૂમની બારે પણ હવે એ વ્યક્તિ ભક્ત તરીકે છે. એ ખાલી લાલાને પોઢાડીને બારે અભક્ત નથી, હવે ભક્ત છે. હવે એ પોતાનો બિઝનેસ કરે ત્યાં પણ એ ભક્ત છે, પોતે પોતાના ઘરમાં વ્યવહાર કરે પિતા તરીકે, પુત્ર તરીકે, પતિ તરીકે, તો પણ ભક્ત પતિ છે, ભક્ત પુત્ર છે, ભક્ત પાડોશી છે, ભક્ત તો કે એ વેપારી છે. તો જ્યારે વ્યક્તિની આવી પૂજા રૂમની દિવાલો હવે ડિસેપિયર થાય તો એને હવે ખાલી એક વિગ્રહમાં ભગવાન દેખાતા હતા. હવે શું થયું તો કે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર વિલસી રહ્યો છે એ દેખાય છે, અને વિલસી રહેલા ભગવાનને હવે કર્મરૂપી પુષ્પથી એની અર્ચના એ કરે છે. એટલે ભગવાન આ તારો આદેશ છે માટે હું આ કર્મ કરું છું. એટલે ઈશ્વર પ્રીત્યર્થે ઇદમ અહમ કરીશ છે. ભગવાન તું મારા કર્મથી પ્રસન્ન થા, તે મને આદેશ આપ્યો છે એટલે હું આ કર્મ કરું છું. એટલે હવે એ પાર્ટ ટાઈમ ભક્ત નથી, એ 24/7 ભક્ત છે. કારણ કે જે કર્મ કરે છે એ દરેક કર્મો હવે ભગવાનને અર્પણ કરે છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે છે. એ કર્મ જે છે એ મારા ભગવાને આદેશ આપ્યો છે, ને આ કર્મોથી મારા ભગવાન પ્રસન્ન થાય. જેવી રીતે શબરી જે છે એ એમ કે હું કચરો વાળું, મારા રામ આવે, અને ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય મારા કર્મોથી. તો એક એક કર્મ જે છે એ હવે તો કે એના માટે બોજ નથી,
પણ ભગવાનનો આદેશ છે અને ભગવાન એનાથી પ્રસન્ન થાય એના માટે કર્મ કરે. એટલે પૂજા રૂમની જે ભક્તિ જે છે એ માનો કે શેના જેવું છે પૂજા રૂમની ભક્તિ? તો કે ઘરમાં નાના બાળક હોય ને 6-7 years 5-6-7 years ને સાયકલ શીખવવી હોય ને તમારે, તો તમે એને પેલા ખાલી ગ્રાઉન્ડમાં લઈ જાઓ કે જ્યાં કોઈ પણ પ્રકારનું કોઈ ગ્રાઉન્ડ હોય, કોઈ ટ્રાફિક ન હોય, કોઈ જ ન હોય, તો તમે ત્યાં લઈ જાઓ અને પછી ત્યાં એને તમે બાઇસિકલ શીખવો. કે સેજ મોટું થાય 8મા 9મા તો તમારે સ્કૂટી એને શીખવવું હોય કે હવે આવતા વર્ષેની ટ્યુશનમાં 10th જવાનું છે, તો તમે ખાલી ગ્રાઉન્ડમાં શીખવો. ખાલી ગ્રાઉન્ડમાં શું કામ શીખવીએ? તો કે ત્યાં શીખતા શીખતા એની પ્રેક્ટિસ થાય અને એકદમ પાક્કું થઈ જાય, એટલે ત્યાં આગળ તમે શીખો કે એને કોન્ફિડન્સ આવી જાય. પણ તમને લાગે છે કે રોજ પછી 365 days રોજ તમે ત્યાં સાયકલ લઈ જાઓ, સ્કૂટી લઈ જાઓ, તો ગ્રાઉન્ડમાં શીખવવાનું શેને માટે છે? તો કે પછી ટ્રાફિકને હેન્ડલ કરી શકે, એકલો જઈ શકે, કોઈની હેલ્પ વગર સાયકલ કે સ્કૂટી શીખી શકે, સિટીમાં એ ચલાવી શકે. એટલે તમે ગ્રાઉન્ડમાં તમે એના માટેનો શબ્દ વાપરો કે જસ્ટ માતાજી અમે તો પ્રેક્ટિસ કરાવીએ છીએ. એ કઈ ફન નથી, પ્રેક્ટિસ છે, જેથી કરીને એ પછી વધારે ટ્રાફિકને હેન્ડલ કરી શકે. એમ પૂજા રૂમની ભક્તિ જે છે એ માનો કે પ્રેક્ટિસ માટે છે. કે જ્યારે એનો ખૂબ જ તમને ખબર છે કે ફેક્ટરીમાં માસ પ્રોડક્શન શરૂ કરે ને એની પહેલા થોડા પાયલટ રીડિંગ એ લોકો, એટલે માસ પ્રોડક્શન પહેલા પ્રયોગાત્મક થોડા રીડિંગ લઈ લોકો, જેથી કરીને માસ પ્રોડક્શન બરાબર આવે છે એ ખબર પડે. એમ પૂજા રૂમની ભક્તિ જે છે એ પાયલોટ રીડિંગ જેવું છે, ઓર ગ્રાઉન્ડમાં સાયકલ શીખવા જેવું છે. ગ્રાઉન્ડમાં સાયકલ ફેરવવા માટે ગ્રાઉન્ડમાં સાયકલ શીખવાનું નથી, ટ્રાફિકમાં પણ પછી એ હેન્ડલ કરી શકે એના માટે છે. એટલે પૂજા રૂમની ભક્તિ જે છે, પૂજા રૂમ કે હવેલીમાં કે શિવાલયમાં જઈને વ્યક્તિ દર્શન કરે, ભક્તિ કરે, એ કાયમ માટે એ ખાલી મંદિરના પરિસર પૂરતી ભક્તિ નથી. એ મંદિરના પરિસરની બહાર પણ બધે મને ભગવાનનું દર્શન થાય. એના અનસીન હેન્ડ્સ મને કર્તવ્ય કર્મનો બોધ આપી રહ્યા છે. એ અનસીન હેન્ડ્સ મને 4 પ્રકારના કર્મફળ મોકલી રહ્યા છે. એ જોવા માટે મંદિરની પ્રેક્ટિસ છે. મંદિરે જરૂર જવાનું છે, પોતાના ઘર મંદિરમાં રોજે પૂજા કરવાની છે. ઓનલી થિંગ ઇઝ કે વ્યક્તિએ ત્યાં અટકવાનું નથી. એ જે છે ત્યાં આગળ ભગવાનનો, ત્યાં આગળ થોડું સેફ વાતાવરણ છે કે ત્યાં ભગવાનનો વિગ્રહ છે, પછી રિયલ પુષ્પ પડ્યા છે, અગરબત્તી છે, નૈવેદ્ય ધરાવેલો છે, બધી સામગ્રી છે, તો તમને ભગવાનની યાદ સહજ છે. તો બી લોકોનું મન ભટકતું હોય છે, એ બીજી વાત છે. પણ એ બધું તો કે ભગવાન સાથે એસોસિએટેડ વસ્તુ છે, એસોસિએશન છે, કુમકુમ છે, ચંદન છે, પુષ્પ છે, અગરબત્તી છે, એ બધું જોતા ઈશ્વર સાહજિક રીતે યાદ આવે. હવે તો કે નાનું બાળક જે છે એ હવે મેદાનમાં નથી, એ ક્યાં છે? તો કે ટ્રાફિકમાં સાયકલ લઈને જાય છે. તો હવે સેફટી માટે મમ્મી કે પપ્પા પાછળ નથી. એવી જ રીતે વ્યક્તિ જ્યારે દુનિયામાં એની સામે જ્યારે કર્તવ્ય કર્મ આવે છે તો બરાબર છે. જેમ પાછળ મમ્મી સાયકલ પકડી રાખતી હતી, મમ્મી નથી, એમ પૂજા રૂમનો માહોલ નથી, નો ડાઉટ. વિગ્રહ બી કૃષ્ણ ભગવાનનો તો દેખાતો નથી, સિયારામમય તો જગ દેખાતું નથી, રાવણ જ બધા દેખાય છે મને. ઓકે, તો એવે સમયે કેવી રીતે સમગ્ર જગતમાં રામના દર્શન કરવા? એ કર્તવ્ય કર્મરૂપ ઈશ્વર જે છે ને કેવી રીતે જોવો, એના માટે આ શ્રવણ મનન એના માટે છે. એના માટે તો કે આ પૂજા રૂમની ભક્તિ છે કે પૂજા રૂમની દિવાલો, આપણી ભક્તિ જેમ 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 પરિપક્વ થાય એમ દિવાલો અદ્રશ્ય થાય અને સમગ્ર જગતમાં જ્યાં પણ કર્તવ્ય કર્મ છે, જ્યાં બી મારે પરફોર્મ કરવાનું છે, તો મારો ભગવાન મને કહી રહ્યો છે. એટલે મારું અને મારા ભગવાન એ બેનું જ કનેક્શન હોય, વચેટિયા કોઈ હોય જ નહીં. મને ભગવાન કહે છે ને મારે કરવાનું છે, તો મને મારું ભગવાન કહે છે અને મારે કરવાનું છે.
તો એમાં મને બોજ કેવી રીતે, એમાં મને ઢસરડો કેવી રીતે, એમાં મને કોઈ પણ પ્રકારની ફરિયાદ કેવી રીતે? મારો ભગવાન મને કહે છે મારે આ પરિસ્થિતિમાં આ પરફોર્મ કરવાનું. એટલે તમે જો કે જો આપણું કનેક્શન હોટલાઈન સીધી ઈશ્વર સાથે છે, પૂજા રૂમના ભગવાન હવે બધે મને દેખાવા માંડ્યા, બધી પરિસ્થિતિમાં મને ભગવાન જ દેખાય. તો તમે જસ્ટ ઇમેજિન કરો કે એ વ્યક્તિનું જીવન કેટલું સરળ, સુંદર અને સહજ થઈ જશે કે એને સામેની વ્યક્તિઓ જે છે એ પોસ્ટમેન છે, ખબર પડે કે આ ખરેખર વ્યક્તિ જે છે એની સામે મારે કોઈ દ્વેષ કરવાની, કોઈ એની સામે મારે કોઈ પણ પ્રકારનું દુઃખ લગાડવાની જરૂર જ નથી. મારું કનેક્શન સીધું તો કે ઈશ્વર સાથે. ઈશ્વર કહી રહ્યો છે કે મારે આ કરવાનું છે, તો હું મારા કર્મરૂપ પુષ્પોથી અહર્નિશ એની અર્ચના કરું છું. તો હું પાર્ટ ટાઈમ ભક્ત નથી, હું સતત ભક્ત છું. મારું 30 કે 40 મિનિટ જેટલી વાર પૂજા રૂમમાં હું એટલી જ વાર હું ક્યાં ભક્ત છું? હું તો સતત જે બી કાયિક કર્મ કરું, વાચિક કર્મ કરું, માનસિક કર્મ કરું, જાગ્રત અવસ્થાના બધા કલાકો ખાલી ને ખાલી મારું કનેક્શન ઈશ્વર સાથે. એ કહી રહ્યો છે આ પરિસ્થિતિમાં મારે આ કરવાનું, તો એ પરફોર્મ કરી દઉં. એ કહી રહ્યો છે મારે આ કરવાનું છે, તો એ મેં તમને કીધું કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ ની પ્રેરણા ભગવાન હંમેશા આપણને કરી રહ્યો છે. આપણને ખબર છે કે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ. એ જ ઈશ્વર છે. અર્જુનની જેમ રોજ ભગવાન આવીને કહેવાના નથી. ઇનફેક્ટ અર્જુનને પણ કઈ ભગવાને રોજ રોજ આવીને નથી કીધું. એટલે દરેકના અંતઃકરણમાં વોટ ઇઝ પ્રોપર, એ જે સમજ છે એ સમજ રૂપે ભગવાન છે. બધાની સમજ આપેલી છે. આ પરિસ્થિતિમાં મારી પાસેથી શું અપેક્ષિત છે, તો એ જે ઈશ્વર છે એની સાથેની મારી હોટલાઈન છે, એની સાથેનું મારું કનેક્શન છે. અને અહર્નિશ સતત એ જે કહી રહ્યો છે, તો હું મારા કર્મો વડે એ કર્મરૂપી પુષ્પથી ઈશ્વરની સતત આરાધના કરું છું. તો એ પૂજારૂમની ભક્તિ તો મારી સફળ થઈ કહેવાય, ફલીભૂત થઈ કહેવાય. અગર ખાલી પૂજારૂમ પૂરતા આપણે સીમિત છીએ કે આપણને પછી ભગવાન ન દેખાય, પછી તો કે મને બધા મારા રાગ દ્વેષ જ પછી મારા હૃદય સિંહાસન ઉપર આવી અને એનું શાસન ચાલવા માંડે, ભગવાન તરત ભૂલાઈ જાય, પછી હું અભક્ત થઈ જાઉં, કોઈ પરિસ્થિતિ રૂપ ઈશ્વર ઈ મને દેખાય જ નહીં, તો હજી મારી ભક્તિ ચરિતાર્થ થઈ છે, એ સફળ થઈ છે એવું કહેવાય નહીં. એટલે હવેલીમાં, મંદિરમાં, પૂજા રૂમમાં ભક્તિ કરતો ભક્ત હજી પાપા પગલી કરે છે. કર્મયોગી ભક્ત જે છે એ તો કે સિદ્ધ ભક્ત છે એવું કહેવાય. એટલે કર્મયોગી જે છે સિદ્ધ ભક્ત છે, મહાન ભક્ત છે. એને એની પૂજા રૂમની ભક્તિ જેને માટે છે ચરિતાર્થ કરી છે. ઇટ્સ લાઈક કે બચ્ચું જે છે ત્યાં સાયકલ શીખ્યું છે મેદાનમાં, હવે તો કે એકદમ માર્કેટમાં પણ હવે સરસ રીતે સાયકલ ચલાવી શકે છે, તો ઓકે, તો હવે એને ગ્રાઉન્ડમાં જે પ્રેક્ટિસ કરી ચરિતાર્થ થઈ. એટલે કર્મયોગી તો કે એ અલ્ટિમેટ ભક્ત છે. ભક્તિની જે અલ્ટિમેટલી જ્યાં પહોંચવાનું છે ભક્તે, એ સીમાએ કર્મયોગી પહોંચી ગયો છે. એટલે કર્મયોગ સાંભળવો જેટલું સહેલું લાગે છે, એટલું જ દરેકે દરેક કર્મ વખતે ઈશ્વર સાથે કનેક્ટેડ રહેવું એટલું જ અઘરું છે. બીકોઝ પૂજા રૂમની અંદર ટેકા છે, ભગવાન દેખાય છે અને તમે ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ કરો છો, તો તમને દેખાય છે, ઈઝી. પૂજા રૂમની દિવાલો અદ્રશ્ય થાય તો શિવજીનું વિગ્રહ, શિવલિંગ, એ કૃષ્ણ ભગવાન, એ રામ ભગવાનના વિગ્રહ દેખાતા નથી. જે દેખાય છે મનુષ્યો દેખાય છે, પરિસ્થિતિઓ દેખાય છે, આપણને ન ગમે એવા અઘરા કર્મો દેખાય છે. તો એ બધામાં ભગવાનનો આદેશ છે એ જોવું, એ બહુ જ ઊંડી સમજ છે. હું કર્મ હેતુ છું, એ કર્મફલ હેતુ છે. એ સતત ઈશ્વર વિશેની સમજ યાદ રાખવી, આત્મસાત કરવી, જીવવી અઘરી છે. સો પાર્ટ ટાઈમ ભક્ત
40 મિનિટ જય જગદીશ હરી કરીને પછી ઈ જગદીશને પોઢાડી દેવા ઘણું ઈઝી છે. એટલે કર્મયોગ જે છે એટલા માટે એ બહુ જ મહાન યાત્રા છે. અને કર્મયોગનું જીવન જીવવાનો જેટલો પ્રયાસ એટલે અંશે અંતઃકરણ શુદ્ધ, એટલે અંશે જ્ઞાન પ્રાપ્તિ ના માર્ગમાં આપણે આગળ વધ્યા કહેવાય. એટલે અંતઃકરણ શુદ્ધિ જે છે એ બીજી એકઈ નથી, આ એક જ અંતઃકરણ શુદ્ધિ છે કે મારા જીવનમાં રાગદ્વેષનું શાસન ચાલે છે કે ધર્મનું શાસન. જેટલે અંશે રાગદ્વેષનું શાસન, સ્વાર્થનું શાસન, આળસનું શાસન ઓછું થાય એટલે અંશે ભગવાનનું ધર્મનું શાસન વધે. એટલે કર્મયોગ જે છે એ ખૂબ જ મહાન સાધના છે. સાધના હોય તો આ જ છે કે વ્યક્તિ કેમે કરીને કર્મયોગમય જીવન જીવવાનો પ્રયત્ન કરે. અને એના માટે તો કે એને પોતાના રાગદ્વેષ ઉપર બહુ બધું કામ કરવું પડે. એને માઇન્યુટલી સમજવું પડે કે શાસન કોનું ચાલે છે, ધર્મનું ચાલે છે કે મારી આળસનું, ધર્મનું ચાલે છે કે રાગદ્વેષનું, ધર્મનું શાસન ચાલે છે. મને નથી મજા આવતી, મને નથી ગમતું, અત્યારે કન્વિનિયન્ટ નથી, ઇટ્સ નોટ કમ્ફર્ટેબલ. કોનું શાસન ચાલે છે પોતે પોતાની જાત સાથે બેસીને જોવું પડે. સો પૂજા રૂમની ભક્તિ અને કર્મયોગના જીવન વચ્ચેનું કનેક્શન તમને સમજાણું કે પૂજા રૂમની ભક્તિ મસ્ટ છે, કરવાની જ છે. એ કરતા કરતા ઈશ્વર એવો અનુગ્રહ કરશે કે આપણે કર્મયોગમય જીવન તરફ જવાની શક્તિ આપશે, અનુગ્રહ કરશે. જો આપણે હજી કાયિક પૂજા કરતા જ નથી તો પછી ત્યાં સુધી પહોંચવું બી અઘરું છે. કાયિક પૂજા કરીએ, રોજે રોજ ભગવાન સાથેનું એ કનેક્શન છે તો પછી જઈને સમજી શકશું કે આ જ ભગવાન સર્વ પરિસ્થિતિ રૂપે વિલસી રહ્યો છે અને પરિસ્થિતિ મારી પાસે આ માંગે છે અને મારા ન્યાય આપવાનો છે. એટલે આખી કર્મયોગની બહુ જ એવી બ્યુટીફુલ જર્ની છે કે જ્યારે વ્યક્તિ સતત પોતાની જાતને ઈશ્વર સાથે આવી રીતે કનેક્ટ કરી શકે. જે બી પરિસ્થિતિ આવે ભગવાન અને એનું સીધું આવું ડાયરેક્ટ કનેક્શન છે. તો કર્મની યાત્રા બોજની યાત્રા નહીં. શા માટે? તો કે બસ ભગવાનનો આદેશ, ભગવાન મને એવું કહી રહ્યું છે. ઓકે, બહુ જ એકદમ જ એવા અઘરા કર્મો છે. ઓકે, એને ખબર છે કે અત્યારે એક્ઝેક્ટલી મારી પાસે કેવા કર્મ કરાવે, તો કેવા પ્રકારની પરિસ્થિતિ મોકલે એ બી એને ખબર છે, કારણ કે એ જ કર્મફળ હેતુ છે. આપણા આગલા પાછલા જે બી હિસાબો હશે એ પ્રમાણે આપણી સામે કર્મો બી આવવાના. તો એ કર્મો એનો આદેશ છે અને એ બધા કર્મો હું એને અર્પણ કરું છું કે હા ભગવાન માંગે છે તો હું એને અર્પણ કરીને આ કર્મો કરું કે ભગવાન તારી મરજી છે એમાં જ મારી મરજી છે. અને પછી નેચરલી એનો વ્યક્તિ જ્યારે ઈશ્વર સાથેનું કનેક્શન થાય કે એ કહી રહ્યો છે કરવાનું છે, વાત પૂરી. ઈશ્વર આજ્ઞામાં, ઈશ્વરની મરજીમાં રહેવું છે તો બોજ નહીં લાગે. તો પછી જ્યારે 4 પ્રકારના કર્મફળમાંથી કોઈ બી કર્મફળ આવશે તો એને બહુ જ મોટા રિએક્શન્સ નહીં આવે. હા, મેં તમને કીધું કે બિલકુલ વિરુદ્ધ કર્મફળ કે વ્યક્તિના જીવનમાં એની પ્રિય વ્યક્તિનું ડેથ થાય તો એકદમ વિરુદ્ધ કર્મફળ, અને પોતે ધાર્યું એના કરતા બહુ જ સક્સેસ મળે, ધેટ ઇઝ મોર. સો મોર અને અપોઝિટ કર્મફળ તો એ બંને એક્સ્ટ્રીમ છે. તો હું એમ નથી કહેતી કે એ વ્યક્તિ એવા એક્સ્ટ્રીમ કર્મફળમાં કે કોઈનું ડેથ છે અને મોટું બિઝનેસમાં ફાયદો થયો, અતિશય એને ન માન્યું એવું, તો એ બંને તદ્દન એક્સ્ટ્રીમ કર્મફળ છે. તો એ જડ નથી એ વ્યક્તિ, કે એ બંનેમાં યો રિસ્પોન્સ સામાન્ય રીતે હોય કે અપોઝિટ કર્મફળ છે તો વ્યક્તિ એકદમ વિષાદની ગર્તામાં ડૂબી જાય, ડેથ છે તો
જ્યારે આવો કર્મયોગી મહાન ભક્ત છે એના જીવનમાં જ્યારે અપોઝિટ કર્મફળ આવે તો હું એમ નથી કહેતી કે જડ છે ને કઈ અસર નથી થતી. તો જ્યારે અપોઝિટ કર્મફળ આવે, લેસ કર્મફળ આવે, તો સ્વીકારવું અતિશય તકલીફ હોય. પોતાની પ્રિય વ્યક્તિનું ડેથ હોય, કોઈ એવો ભયંકર ડિસીઝ આવી જાય લાઈફમાં, એવું કર્મફળ આવે લેસ અને અપોઝિટ, તો સ્વીકારવું અતિશય તકલીફ છે. પણ અગર ભક્તિ છે, અગર ભગવાન કર્મફલ હેતુ છે એ જો સમજ્યા હોય ને, તો એટલા માટે મેં તમને શબ્દ વાપર્યો કે મોર ઓર લેસ સેડનેસ ઓફ ધ માઇન્ડ જળવાઈ રહેશે, મોર ઓર લેસ. એમ કે અપોઝિટ કર્મફળ છે આમ વ્યક્તિ જે છે હા 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 બધું બરાબર એવું કે શોક દુઃખ થશે, વ્યક્તિ એકદમ જ વ્યથિત થશે, પણ તો બી બહુ થોડા સમયમાં ઊભી થઈ જશે કે હા મોકલનારો તો મારો ભગવાન છે. ઇટ્સ લાઈક કે એ જે એક્ઝામ્પલ છે મીરાબાઈનું, જે જીવન આપણી સામે છે, કે ઝેરનો કટોરો મોકલ્યો, તો કઈ ઝેરનો કટોરો કઈ થોડી કઈ બહુ સારી વસ્તુ છે, પણ તો બી પીવામાં વાંધો નથી કારણ કે મારા ભગવાને મોકલેલો છે. તો એવા ઝેરના કટોરા લાઈફમાં પીવાના આવે. અગર ભક્તિ છે, અગર કર્મયોગમય જીવન છે, અગર ભગવાન કર્મફલ હેતુ છે એ સમજ બરાબર બેસી ગઈ છે અંદર, તો ઇનિશિયલી થોડી વ્યક્તિ આમ વ્યથિત થાય, પણ પછીથી તો કે વ્યક્તિ એકદમ સમત્વ ધારણ કરે કે હા મારા ભગવાને મોકલેલું છે, એની ઈચ્છા એવી છે, મારા પાસ્ટના કર્મો એવા વાવેલા છે માટે એને મોકલ્યું છે. એને કઈ મને વીણીને દુઃખ આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો જે લોકો ભગવાનને કર્મફલ હેતુ તરીકે જોઈ શકે, જે ભક્ત છે, એ લોકો કદી વાય મી, એ લોકો કદી એવા અતિશય અંદર પોતાની જાતને એકદમ જ કોસતા રહે, અરે મારી હારે કેમ આવું બન્યું. એટલે એ એવી ભયંકર વ્યથા અને નિરાશાની ગર્તામાં નહીં ડૂબી જાય. કારણ કે મેં તમને કીધું સમત્વ એ કોઈ જડતા નથી, સમત્વ એ સમજણ છે. કર્મફલ હેતુ છે ભગવાન, કર્માધ્યક્ષ છે, એનો સ્વીકાર છે કે ભગવાન તું આગળ પાછળના હિસાબો કરીને મને મોકલે છે, તો મને નથી સમજાતું આગળનું બધું, ભવિષ્યના ગર્ભમાં શું છે એ બી મને નથી ખબર, પરંતુ તે મોકલેલું છે તો જરૂર મેં વાવેલું છે. સો અપોઝિટ કર્મફલ માટે મોર ઓર લેસ સમત્વ આવશે. કારણ કે જેવું તમે ભગવાનનો રોલ સમજો ને, એટલે અનનેસેસરી રિસ્પોન્સિબિલિટી લેવાની વસ્તુ નીકળી જશે. અરે મેં આમ કરી નાખ્યું હતું, અરે મને આટલી કેમ સમજ ન આવી, મેં આટલું ત્યારે ખોટું ડિસિઝન લીધું. એ ખોટું ડિસિઝન તમે લ્યો જ કારણ કે તમારે આવું ભોગવવાનું હતું. એવું જો ખોટું ડિસિઝન ન લે તો આ કર્મો ભોગવવાનું ક્યાંથી થાય. એટલે વ્યક્તિ જે છે એ જ્યારે એનામાં પ્રસાદ બુદ્ધિ આવે, જ્યારે સમત્વને સમજે, ઈશ્વરને સમજે, કર્મફલ હેતુને સમજે, તો 4 પ્રકારના કર્મફળમાં એ હંમેશા સમત્વ ધારણ કરશે. હંમેશા સાવ એટલે સાવ જેને કહીને આમ એને કદી કલ્પના ન કર્યો એવો વજ્રઘાત આવે ને, તો બી મારા ભગવાને મોકલેલું છે. શું કામ? બરાબર, આપણે એવું વાવેલું છે એટલે જ મોકલેલું છે. એટલે ઇનિશિયલી દુઃખ થાય, પણ છતાં બહુ જલ્દીથી વ્યક્તિ સ્વીકારી શકશે. ભયંકર ડિસીઝ આવશે તોય સ્વીકારી શકશે, ડેથ હશે તો બી સ્વીકારી શકશે કે હા એની ઈ જ મરજી છે. અને એ જ મરજી એટલા માટે છે કારણ કે એક્ઝેક્ટલી એવા જ કર્મો પાકેલા છે અત્યારે, અને એને જે કર્મોએ ફળ આપવાનું શરૂ કર્યું છે એવું જ છે અત્યારે. એટલે સમત્વમ જે છે એ બહુ મોટું કુશન છે. સમત્વ બુદ્ધિ બહુ મોટું કુશન છે કે તમને બહુ મોટા મોટા જર્કમાંથી, બહુ મોટા મોટા એવા યોયો વાળી લાઈફમાંથી તમને બચાવે કે તમે તરત જ ભગવાનને જોવો છો, ઓકે એને મોકલ્યું છે.
અને મેં વાવેલું છે એ પ્રમાણે જ એને મોકલેલું છે. હા, કર્મ કરીને આપણે ભૂલી ગયા છીએ એ જીવની પ્રકૃતિ છે, અને એ હંમેશા યાદ રાખે એ ઈશ્વર છે. કરોડો જન્મ બીતી જાય છતાં બી યાદ રાખે એ ભગવાન, અને કર્મ કરીને ભૂલી જાય એ જીવ. તો પ્રસાદ બુદ્ધિ સો બ્યુટીફુલ કે એવરી ટાઈમ કર્મો કરી લીધા પછી જે આવેલું છે, તો ભગવાન તું મીરાબાઈની જેમ વિષ મોકલીશ તો બી હું ફરિયાદ નહીં કરું, કારણ કે આખરે મોકલનાર ભગવાન છે, કોઈ માણસો નથી. આપણે જનરલી માણસોને બ્લેમ કરતા હોય છે કે એણે આમ કર્યું, આણે આમ કર્યું, ઓર ખુદને બ્લેમ કરતા હોય, બેમાંથી એક જગ્યાએ બ્લેમ કરીએ. તો બ્લેમ કોઈને કરવાનું જ નથી. જગતની કોઈ વ્યક્તિઓ પણ રિસ્પોન્સિબલ નથી, ખુદ પણ રિસ્પોન્સિબલ નથી. જો કઈ હોય તો આપણા જન્મો જન્માંતરના કર્મો રિસ્પોન્સિબલ છે, અને એ કર્મો જે છે એમાં બી તમે સુધારો વધારો એવડો મોટો નથી કરી શકતા. જે કઈ કરી શકો એ તો તમે કરતા જ હો, કે પ્રેયર કરતા હોય, સત્કર્મ કરતા હોય, સેવા પૂજા કરતા હોય, દાન પુણ્ય કરતા હો, કે એમાં તમે થોડુંક એ બધાની ભયંકર અસરોને ઘટાડી શકાય. પણ જે આવી ગયું છે ઓલરેડી, જે કર્મફળ પ્રગટ થયું છે, એમાં તમે શું કરી શકો? ફ્યુચરના આવવાના કર્મફળોની તમે અસરોને ઘટાડો તમારા સત્કર્મો થકી, પછી તમારી પ્રેયર થકી, દાન પુણ્ય થકી, તપ થકી, જે કઈ નિષ્કામ કર્મો થકી. પણ ઓલરેડી જે કર્મફળ પાકી ગયું છે એમાં તો કે આપણે જેટલી જલ્દીથી સમત્વ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ ગ્રહણ કરીએ એનાથી આપણું ભલું, બધાનું ભલું. એટલે યોગ કર્મ સુકૌશલમ સમત્વમ યોગ ઉચ્યતે. ઈ એક ટાઈમ વિચારીને મૂકી દેવાની વસ્તુ નથી. રોજ કર્મ કરતી વખતે યોગ કર્મ સુકૌશલ, રોજે કર્મ ફળ આવે. ઓકે, 4 પ્રકારનામાંથી આવ્યું છે, ઓકે ઈશ્વર તારો પ્રસાદ છે. એટલે સમજાય છે, પ્રેક્ટિસ છે, જીવીએ ત્યાં સુધીની પ્રેક્ટિસ છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી કે આપણે આ થિયરી, આ બધું શ્લોક 47 થઈ ગયો એટલે મૂકી દો. નો, જાગૃત અવસ્થાના બધા કલાકો જો પ્રેક્ટિસ કરશો તો અંતઃકરણ શુદ્ધિ થશે. એટલે પૂજા રૂમની ભક્તિ અને જે સતત ભક્ત છે એની તમને ફરક ખબર પડ્યું. અને હવે મેં તમને કીધું આટલી કર્મયોગની સમજ આપ્યા પછી હવે હું પાછા આપણા શ્લોકનો ક્રમથી હવે પાછું લઈશ. 47 થઈ ગયો, હવે 48 થી પાછો આપણો ક્રમ ચાલુ કરીશ. આટલું મારે તમને કર્મયોગની આખી સમજ આપી હતી. પછી આ બધા શ્લોકમાં પાછું થોડું કર્મયોગની પાછી સમજ આવ્યા જ કરશે. પહેલા મારે એટ સ્ટ્રેચ એટલું આપવું હતું એટલે મેં તમને આપી દીધું. હવે શ્લોક નંબર 48 થી શરૂ કરીએ. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. કે છે યોગસ્થ કુરુ કર્માણી એટલે તું યોગમાં સ્થિત રહીને કર્મો કર. સંગમ ત્યક્ત્વા યોગમાં સ્થિત રહીને, અને સંગમ ત્યક્ત્વા એટલે આસક્તિ છોડીને તું કર્મ કર. હે ધનંજય, બે વસ્તુ કે છે, યોગમાં સ્થિત રહીને, પછી સંગમ ત્યક્ત્વા એટલે આસક્તિ છોડીને તું કર્મ કર. અને બીજું જે છે સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા, કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને તું કર્મો કર. શા માટે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ જ કર્મયોગ છે. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે હે ધનંજય, તું યોગમાં સ્થિત થઈને કર્મ કર, આસક્તિ છોડીને કર્મ કર, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને કર્મો કર, કારણ કે સમત્વ જ કર્મયોગ છે. તો એ જે શ્લોક નંબર 48 જે છે એ નેક્સ્ટ સેશનમાં જોઈ લો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.